નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ઢીમાણાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે છે ભૂગોળની અંદર નવમો પાઠ જોઈ રહ્યા હતા, કુદરતી સંસાધનો એટલે કે નેચર રિસોર્સિસ, જેનો આપણે છે એ 5 તાસ જોયા. હવે આજે જોવાનો છે છઠ્ઠો તાસ. વિવિધ સંસાધનો જે આપણે કુદરતી સંસાધનોનું વર્ગીકરણ 4 પ્રકાર કે માલિકીના આધારે, પુણ્ય પ્રાપ્યતાના આધારે, વિતરણના આધારે અને ઉપયોગના આધારે. ત્યાર પછી મુખ્ય સંસાધનમાં આપણે જોયું જળ સંસાધન, ભૂમિ સંસાધન, ખનિજ સંસાધન, સાગરી સંસાધન અને આજે આપણે જોવાનું છે પશુ સંસાધન. બરોબર, પશુ સંસાધન શું એટલે કે એનિમલ રિસોર્સિસ અને કુદરતી સંસાધન એટલે કે નેચર રિસોર્સિસ. કુદરતી સંસાધન ઇંગ્લિશની અંદર કહેવામાં આવે નેચર રિસોર્સિસ અને આને ઇંગ્લિશમાં કહેવામાં આવે એનિમલ રિસોર્સિસ. કુદરતી સંસાધન. મુખ્ય સંસાધનમાં આપણે છે જળ સંસાધન જોયું, ત્યાર પછી ભૂમિ સંસાધન જોયું, ભૂમિ સંસાધન પછી સાગરીય સંસાધન જોયું, ખનિજ સંસાધન જોયું અને હવે જોવાનું છે પશુ સંસાધન. પશુ સંસાધન છે હંમેશા શેની સાથે સંકળાયેલું સંસાધન છે તો કે પશુપાલન સાથે. પ્રાચીન સમયમાં તમને ખબર છે કે મનુષ્ય છે ભટકતું જીવન જીવતો. મનુષ્ય છે પોતાનું ભટકતું જીવન જીવતો અને તે પોતાના ખોરાક માટે છે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરતો. ત્યાર પછી જેમ જેમ ધીરે ધીરે એને સમજ આવતી ગઈ તેમ તેમ છે પ્રાણીઓ પ્રત્યે તે પોતાના નિકટતાના સંબંધો છે વધારતો ગયો અને પ્રાણીઓને ધીરે ધીરે તે પાલતુ બનાવતો ગયો, પ્રાણીઓને પાળતો થયો. હવે પ્રાણીઓને પાળતો થયો ત્યાર પછી ત્યારે એની સહાયથી તેણે તેની મદદથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી. કઈ કઈ પ્રવૃત્તિઓ તો કે તો મુખ્ય પ્રવૃત્તિ પ્રાણીઓની મદદથી મનુષ્ય કરી હોય તો 12,000 વર્ષ પહેલા, જ્યારે 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ તો ખેતીની અંદર મનુષ્ય કોઈનો ઉપયોગ કર્યો હોય તો એ પ્રાણીની અંદર મોસ્ટ ઓફલી બળદનો. તો પ્રાણીનો ઉપયોગ છે ને મનુષ્ય પોતાના ખેતી માટે કર્યો અને ધીરે ધીરે છે એને ખબર પડતી ગઈ એમ તે પશુપાલન કરતો ગયો. એટલે કે પશુપાલનની અંદર છે મનુષ્ય અને પશુઓનો સંબંધની વાત આવે છે. હવે પશુપાલનની અંદર છે મુખ્યત્વે મનુષ્ય છે કોઈ એવું પ્રાણી કે જે પોતાને ઉપયોગી હોય એનું પાલન કરે છે અને તેમાંથી તે આવક મેળવે છે. પશુપાલન વ્યવસાય મુખ્યત્વે શા માટે કરવામાં આવે તો કે તો દૂધ મેળવવા માટે, ત્યાર પછી માંસ, ઈંડા, કૃત્રિમ ખાતર, બરોબર, અને ખેતીમાં અને પરિવહન માટે. પશુપાલન છે એ મુખ્યત્વે એક તો દૂધ મેળવવા માટે, ત્યાર પછી માંસ મેળવવા માટે, ત્યાર પછી ઈંડા મેળવવા માટે, ત્યાર પછી ઊન મેળવવા માટે અને ખેતીની અંદર અને પરિવહનની અંદર પશુપાલનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આટલા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને છે એ મનુષ્ય છે પશુપાલન કરતો હોય છે. શા માટે પશુપાલન કરતો હોય તો કે તો દૂધ મેળવવા માટે, ત્યાર પછી માંસ મેળવવા માટે, દૂધ, માંસ, ઊન મેળવવા માટે, ત્યાર પછી ઈંડા મેળવવા માટે, ત્યાર પછી કુદરતી ખાતર. કુદરતી ખાતર એટલે કેવું? છાણિયું ખાતર. કુદરતી ખાતર મેળવવા માટે, ત્યાર પછી ખેતીની અંદર ખેતીમાં અને પરિવહન. દૂધ, માંસ, ઊન, ઈંડા, કુદરતી ખાતર ખેતીના ઉપયોગ માટે અને પરિવહન માટે છે મનુષ્ય છે પશુપાલન કરતો હોય છે. એટલા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કે શા માટે કરે તો કે દૂધ મેળવવા માટે પશુપાલન કરે, ત્યાર પછી માંસ મેળવવા માટે, ઊન મેળવવા માટે, ઈંડા મેળવવા માટે, કુદરતી ખાતર મેળવવા માટે અને ખેતીમાં ઉપયોગ કરવા માટે અને પરિવહનના ઉપયોગ માટે છે પશુપાલન કરવામાં આવે છે. પશુપાલન સાથે સંકળાયેલો કોઈ મુખ્ય ઉદ્યોગો તો છે ડેરી ઉદ્યોગ, બરોબર, વિશ્વની અંદર અને ભારતની અંદર પણ. હવે ડેરી ઉદ્યોગનો છે ડેરી ઉદ્યોગની અંદર મુખ્ય પશુ તરીકે કયા પ્રાણીનું પાલન કરવામાં આવે તો કે મુખ્ય પશુ તરીકે છે એ ગાયનું પાલન કરવામાં આવે છે. ગાયને ઉછેરવામાં આવે છે. ગાયનું વિવિધ સંવર્ધન કરીને નવી ઓલાદો છે એ વિકસાવવામાં આવે છે અને તે નવી ઓલાદોમાંથી છે પુષ્કળ પ્રમાણમાં દૂધ મેળવી છે ડેરી ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે. તો તમને પ્રશ્ન પૂછે કે ડેરી ઉદ્યોગની અંદર કયું પ્રાણી મુખ્ય હોય છે તો કયા પ્રાણીને ધ્યાનમાં રહી અથવા તો કયા પ્રાણીને આધારે છે ડેરી ઉદ્યોગ વિકાસ પામ્યો
છે? તો કે ગાયને આધારે ડેરી ઉદ્યોગ છે ભારતની અંદર અને વિશ્વની અંદર છે વિકાસ પામ્યો છે. ભારતમાં ગુજરાતની અંદર આપણે મોસ્ટ ઓફલી છે ભેંસના દૂધ ઉપર આપણો ડેરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે, પણ વિશ્વની અંદર છે ડેરી ઉદ્યોગ વિકાસ પામ્યો હોય તો એ મુખ્યત્વે ગાય ઉપર. હવે ડેરી ઉદ્યોગ છે વિશ્વની અંદર જે ગાય ઉપર આધારિત છે, તો કયા દેશોમાં છે ગાયનો ઉછેર કરવામાં આવે? તો યુરોપની અંદર, ત્યાર પછી પૂર્વ સોવિયત સંઘ, ઉત્તર અમેરિકા, ન્યુઝીલેન્ડ, ત્યાર પછી આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયામાં છે ગાયને ઉછેરવામાં આવે છે અને ત્યાર પછી તેમાંથી દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે અને દૂધના ઉત્પાદનને આધારે છે ડેરી ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે. હવે વ્યાપારિક ધોરણે છે વિશ્વની અંદર કયા દેશોમાં છે ડેરી ઉદ્યોગ થયો છે? તો વ્યાપારિક ધોરણે જોઈએ ડેરી ઉદ્યોગ છે વિશ્વમાં કયા દેશોમાં વિકાસ પામ્યો? તો યુએસએ, ત્યાર પછી રશિયા, ત્યાર પછી કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટિના વગેરે દેશોમાં છે ડેરી ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થયો છે. ભારતની અંદર પણ જો પશુપાલન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળ્યું હોય તો એ ડેરી ઉદ્યોગને આધારે મળ્યું છે. અને ભારતની અંદર આવેલી અમૂલ ડેરી જે આણંદની અંદર આવેલી છે, અમૂલ ડેરીના આધારે છે ભારતની અંદર પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. પશુપાલનની સાથે સંકળાયેલા ઉદ્યોગો આપણે જોઈએ ડેરી ઉદ્યોગ, ત્યાર પછી તેની સાથે કેવો એક બીજો ઉદ્યોગ સંકળાયેલો છે? તો કે માંસનો ઉદ્યોગ. બરોબર, અમે આપણે વાત કરી ને કે પશુપાલન કરવા માટેનો પાછળનો ઉદ્દેશ શું હોય? તો એક તો દૂધ મેળવવાનો ઉદ્દેશ હોય, ત્યાર પછી માંસ મેળવવાનો, ઊન મેળવવાનો, ઈંડા મેળવવાનો, કુદરતી ખાતર મેળવવાનો ખેતીમાં, બરોબર, અને કાં તો પરિવહન કરવા માટે છે એ મનુષ્ય તે પશુપાલન કરતો હોય છે. તો આપણે મુખ્ય મુદ્દો જોયો કે ડેરી ઉદ્યોગ છે એ પશુપાલન આધારિત છે. હવે ત્યાર પછી પશુપાલન આધારિત બીજો ઉદ્યોગ કયો? તો કે માંસ ઉદ્યોગ. હવે માંસ ઉદ્યોગ છે એનો સૌથી વધારે વિકાસ છે કેવા દેશોમાં થાય? તો કે શીતકટિબંધીય દેશો. શીતકટિબંધીય દેશો એટલે કે ઠંડા દેશો, જ્યાં બરફવાળો વિસ્તાર હોય, બરોબર, જ્યાં બરફ વધારે પડતો હોય, તો સૌથી વધારે ઠંડી પડતી હોય એવા વિસ્તારોમાં છે માંસ ઉદ્યોગ સૌથી વધારે વિકાસ પામ્યો હોય છે. હિમાલય જેવો પ્રદેશ હોય, બરોબર, યુરોપના જે અમુક દેશો છે જેની અંદર ખૂબ જ પ્રમાણમાં ઠંડી પડે છે, બરોબર, તો ખૂબ જ પ્રમાણમાં જ્યાં ઠંડી પડતી હોય એવા દેશોની અંદર એટલે કે શીતકટિબંધીય દેશો હોય તો શીતકટિબંધીય દેશોમાં છે માંસનો ઉદ્યોગ છે સૌથી વધારે વિકાસ પામ્યો હોય છે. તો શીતકટિબંધીય દેશોમાં વધુ વિકાસ પામ્યો છે, જેવા કે ક્યાં? તો કે અમેરિકા, ચીન, કેનેડા, બ્રાઝીલ, બ્રાઝીલ વગેરે દેશો છે એમાં છે માંસ ઉદ્યોગ સૌથી વધારે વિકાસ પામ્યો છે. આ અમેરિકા છે, ત્યાર પછી ચીન છે, કેનેડા છે, બ્રાઝીલ છે, આ વગેરે દેશો છે એમાં સૌથી વધારે ઠંડી પડે છે અને સૌથી વધારે ઠંડી પડે તો એને પોતાના શરીરના રક્ષણ મેળવવા માટે ખૂબ જ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. તો સૌથી વધારે ઉર્જા છે માંસની અંદરથી મળતી હોય છે. એટલા માટે પોતાના શરીરને છે કુદરતની સામે રક્ષણ મેળવવા માટે, જે કઈ ઠંડી હોય ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે પોતાના ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે છે. એટલા માટે છે માંસનો સૌથી વધારે વિકાસ છે, માંસ ઉદ્યોગનો સૌથી વધારે વિકાસ છે અમેરિકા, ચીન, કેનેડા અને બ્રાઝીલ જેવા દેશોમાં થયો છે. હવે માંસ ઉદ્યોગ માટે કયા પ્રાણી ઉછેરવામાં આવે? માંસનો ઉદ્યોગ કરવો હોય તો માંસના ઉદ્યોગની અંદર કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો કે માંસ ઉત્પાદન માટે તો માંસ મેળવવા માટે છે ગાયને ઉછેરવામાં આવે, ત્યાર પછી સુવર એટલે કે ડોકર એટલે ભૂંડરું, ત્યાર પછી ઘેટા બકરા, મરઘા અને બતકા જેવા પ્રાણીઓને છે ઉછેરીને ત્યાર પછી તેમાંથી માંસનું ઉત્પાદન કરવામાં આવે છે. યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિક ઢબે છે આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. હવે યુએસએ અને ઓસ્ટ્રેલિયા છે એના મોટા ભાગનો પ્રદેશ છે શીતકટિબંધીય પ્રદેશમાં આવેલો છે, બરોબર ને, કે ઠંડી સૌથી વધારે પ્રમાણમાં પડે છે. અમુક એવા પ્રદેશો છે સૌથી વધારે ઠંડી પડે છે, એના કારણે માંસની સૌથી વધારે જરૂર છે આ બે દેશને વધારે પડે છે. એટલે એને આ દેશમાં છે આ માંસ ઉદ્યોગ છે વૈજ્ઞાનિક ઢબે શરૂ કર્યો છે અને વૈજ્ઞાનિક ઢબેથી તે પશુઓનો ઉછેર કરે. વૈજ્ઞાનિક ઢબેથી એટલે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રજાતિઓનું સંવર્ધન કરાવે, ત્યાર પછી તેમાંથી નવી પ્રજાતિ ઉત્પન્ન કરાવે, બરોબર, અને સારું એવું માંસ મેળવવા માટે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો માંસ ઉત્પાદનનો ઉદ્યોગ વિશ્વની દ્રષ્ટિએ સારો એવો બનાવ્યો છે. એટલે કે વૈજ્ઞાનિક ઢબે જો વિશ્વની અંદર ક્યાંય માંસનું ઉત્પાદન થતું હોય તો માંસ ઉત્પાદન અથવા તો માંસનો ઉદ્યોગ વિકસ્યો હોય તો છે યુએસએ અને ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી વધારે સારો એવો વિકાસ પામ્યો છે. હવે આપણે જોવાનું છે
ડેરી ઉદ્યોગ જોયો, માંસ ઉદ્યોગ જોયો. હવે પશુપાલન આધારિત હવે જોવાનું કે આપણે ઊનનું ઉત્પાદન. હવે ઊનનો ઉદ્યોગ પણ કેને આધારે છે તો કે પશુપાલનને આધારે. હવે પશુપાલન સાથે સંકળાયેલું જો ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ઊનનું ઉત્પાદન. તો આપણે અત્યારે જોવાનું છે ઊનનું ઉત્પાદન. આ સ્લાઇડ અંદર ગઈ સ્લાઇડ ની અંદર આપણને જોયું તો કે પશુપાલન તે શા માટે કરવામાં આવે તો કે દૂધ મેળવવા માટે, ત્યાર પછી માંસ મેળવવા માટે, ઊન મેળવવા માટે, ઈંડા મેળવવા માટે, કુદરતી ખાતર મેળવવા માટે, ત્યાર પછી ખેતીમાં ઉપયોગ માટે અને પરિવહનના ઉપયોગ માટે છે મનુષ્ય તે પશુપાલન કરતો હોય છે. એમ ટૂંકમાં પશુપાલન કરવાનો મુખ્ય ધ્યેય તેનો હોય છે કે માંસ મેળવવું, દૂધ મેળવવું, ઊન મેળવવી, ઈંડા મેળવવા, ખેતીમાં ઉપયોગ કરવો અને પરિવહન કરવું. ત્યાર પછી આપણે ડેરી ઉદ્યોગ જોયો. ડેરી ઉદ્યોગ એટલે કે ડેરી ઉદ્યોગ છે વિશ્વની અંદર ડેરી ઉદ્યોગ હોય તો ડેરી ઉદ્યોગમાં વિશ્વની અંદર સૌથી વધારે ઉપયોગી પ્રાણી હતો જેનાથી દૂધ ઉત્પાદન સૌથી વધારે મેળવવામાં આવે એવું પ્રાણી હતું તો કે ગાય. વિશ્વના વિવિધ દેશોમાં છે ડેરીનો ઉદ્યોગ વિકસ્યો છે અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની અંદર સૌથી સારો એવો વૈજ્ઞાનિક ઢબે છે ડેરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે. ત્યાર પછી માંસ ઉદ્યોગ છે. માંસ ઉદ્યોગ છે એ શીતકટિબંધી દેશોમાં સૌથી વધારે જોવા મળે છે. હવે આપણે જોવાનું છે ઊનનું ઉત્પાદન એટલે કે ઊનનો ઉદ્યોગ. હવે વિશ્વમાં ઘેટાની સંખ્યા રશિયા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે છે. ઊનનું ઉત્પાદન કરવું હોય બરોબર, ઊનનું ઉત્પાદન સારું મેળવવું હોય તો પહેલા તો શું જોઈએ તો કે ઘેટાની સારી એવી જાતો જોઈએ. ઘેટાની સારી એવી જાત હોય તો તેમાંથી ઉત્તમ પ્રકારનું ઊન પ્રાપ્ત થઈ શકે, અન્યથા થઈ શકે નહીં. એટલે ઊનનો ઉદ્યોગ સાથે સંકળાયેલું કોઈ મુખ્ય પ્રાણી હોય તો તે છે ઘેટું. ઘેટા વગર છે ઊનનું ઉત્પાદન કરી શકાય નહીં અને ઊનનું ઉત્પાદન કરવું હોય તો ઘેટાની સારી એવી ઓલાદ હોવી જોઈએ. આપણે ગુજરાતમાં જે ઘેટાની ઓલાદો જોવા મળે છે બરોબર, એના ઊન કરતા એનું ઊન છે એ છે સ્ટેટ જમ્મુ કાશ્મીરની અંદર અથવા તો રશિયાની અંદર અને ઓસ્ટ્રેલિયાની અંદર જે ઘેટા જોવા મળે છે એની કરતા નીચું ગણાય, કારણ કે એની ઊન છે એ સૌથી શ્રેષ્ઠ ગણાય. તો વિશ્વમાં ઘેટાની સંખ્યા રશિયા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે છે. તો એના આધારે કહી શકાય કે ઊનનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થતું છે તો કે ઓસ્ટ્રેલિયા અને રશિયાની અંદર. વિશ્વની અંદર સૌથી વધારે સારું ઉત્પાદન થતું હોય છે ઊનનું તો એ રશિયા અને ઓસ્ટ્રેલિયા જે દેશ છે એની અંદર થાય, કારણ કે સારી એવી ઓલાદો અથવા સારી એવી સંખ્યા ઘેટાની સૌથી વધારે સંખ્યા છે એ રશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ભારતની અંદર મુખ્યત્વે છે કે ઊનના ઉત્પાદન માટે છે એ પશુઓનું પાલન ઓછું કરવામાં આવે. મુખ્યત્વે પશુનું પાલન છે ભારતની અંદર દૂધના ઉત્પાદન માટે કરવામાં આવે છે. એટલા માટે ભારતની અંદર છે એ સારું ઊનનું ઉત્પાદન થઈ શકે નહીં. તો વિશ્વમાં જોઈએ તો રશિયા અને ઓસ્ટ્રેલિયામાં સારા ઘેટા અને સારી ઘેટાની ઓલાદ હોવાથી ઊનનું ઉત્પાદન છે સારું એવું થઈ શકે છે. વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. વિશ્વની અંદર તમને પ્રશ્ન પૂછે પરીક્ષાની અંદર કે વિશ્વની અંદર કયો દેશ એવો છે કે ઊનના ઉત્પાદનમાં સૌથી આગળ છે તો ઊનના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે તો કે ઓસ્ટ્રેલિયા. જવાબ તરીકે શું આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા દેશ છે ઊનના ઉત્પાદનમાં વિશ્વની અંદર પ્રથમ સ્થાને છે, કારણ કે તેની પાસે છે ઉત્તમ ઓલાદના ઘેટા છે એટલા માટે. મેરીના ઘેટાનું ઊન ઉત્તમ પ્રકારનું ઊન મનાય છે. મેરીનો જે ઘેટાની જે મેરી નામની જાત છે એ મેરી નામના ઘેટાની ઊન છે એ ઉત્તમ પ્રકારની ઊન ગણાય છે. હવે આ વિવિધ ઊન હોય તો ઊનમાંથી વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવામાં આવે અથવા તો વિવિધ પ્રકારની સામગ્રી બનાવવામાં આવે. કઈ કે ઊનમાંથી ધાબળા બનાવવામાં આવે, શાલ બનાવવામાં આવે, સ્વેટર બનાવવામાં આવે, ઊન બનાવવામાં આવે બરોબર વગેરે બનાવવામાં આવે છે. ટૂંકમાં ઊનનો સૌથી વધારે ઉપયોગ કેવા પ્રદેશોમાં થયો હોય કે જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય, ઠંડી પ્રદેશો બરોબર, ઠંડીવાળા પ્રદેશો હોય કે જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે છે, ગરમી મેળવવા માટે છે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે જ્યાં ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યાં છે સૌથી વધારે ઊનનું ઉત્પાદન થતું હોય છે અને સારો ઉદ્યોગ ઊનનો પણ ત્યાં થતો હોય છે. રશિયા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ઠંડી પડે અને એના મોસ્ટ ઓફ પ્રદેશો છે એ શીતકટિબંધીય પ્રદેશોમાં આવેલા હોવાથી ત્યાં ઊનનું ઉત્પાદન સૌથી વધારે થાય અને સારું ઊન પણ ત્યાં દેશોમાંથી પ્રાપ્ત થાય છે. ભારતની અંદર વિશ્વમાં આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયા અને રશિયામાં સારું ઊનનું ઉત્પાદન થાય છે અને ત્યાં ઊનના ઉત્પાદનનો ઉદ્યોગ સારો વિકસ્યો છે. તો ભારતની અંદર પણ ઊનનું ઉત્પાદન થાય છે પણ વિશ્વની કક્ષાએ થોડું ઓછું. ભારતની અંદર કઈ જગ્યાએ થાય છે તો કે અમૃતસર, લુધિયાણા, શ્રીનગર, વારાણસી અને આગ્રા જેવા શહેરો છે એની અંદર ઊનનું ઉત્પાદન કરવામાં આવે છે. તમારે એક માર્કમાં નકશામાં પણ આપવું થાય છે કે ભારતમાં ઊનનું ઉત્પાદન કરતું એક ક્ષેત્ર જણાવો, તો એક ક્ષેત્ર દર્શાવો. તો
પંજાબમાં આવેલું અમૃતસર અને લુધિયાણા. પંજાબમાં આવેલું અમૃતસર અને લુધિયાણા એ તે ઊનનું ઉત્પાદન કરે છે. ત્યાર પછી શ્રીનગર, ત્યાર પછી યુપીમાં આવેલું વારાણસી અને આગ્રા છે એ ઊનનું ઉત્પાદન કરે છે. તો નકશાની અંદર છે તમારે આટલા યાદ રાખવાના. તો અમૃતસર, લુધિયાણા, શ્રીનગર, વારાણસી અને આગ્રા આ 5 શહેરો છે એ ઊનનું ઉત્પાદન કરે છે ભારતની અંદર. અને તમને પરીક્ષામાં કદાચ પૂછી લે કે ઊનનું ઉત્પાદન કરતું એક શહેર દર્શાવો તો એક કેન્દ્ર દર્શાવો, તો આ 5 માંથી કોઈ પણ એક દર્શાવી દો એટલે તમારું પાછું પડી જશે. અને આપણે છે પશુ સંસાધન પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ટોપિક જોવાનો છે માનવ સંસાધન. હવે આપણે પશુ સંસાધન પૂર્ણ કર્યું મેં તો કહી દીધું, પણ આપણે મુદ્દો બાકી રહી ગયો કે સમસ્યાઓને ઉકેલો. ત્યાર પછી છે માનવ સંસાધન વિશે માહિતી મેળવી. પહેલા જોઈએ તો પશુ સંસાધન સાથે સંકળાયેલી સમસ્યાઓ કઈ છે અને પશુ સંસાધન સંચાલન સાથે સંકળાયેલી સમસ્યાનો ઉકેલ કેવી રીતના મેળવો. જોઈએ તો કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પશુપાલન વ્યવસાય માટે જરૂરી શાળા ક્ષેત્રનો અભાવ થયો. પશુપાલન સાથે સંકળાયેલી સમસ્યાઓની પહેલી સમસ્યા કઈ છે તો કે શાળા ક્ષેત્રો રહ્યા નથી. હાલના સમયની અંદર વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થયો અને ઔદ્યોગિકરણ અને શહેરીકરણનું પ્રમાણ વધતું ગયું. 18મી સદીની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિશ્વની અંદર છે ઘણો બધો વિકાસ થયો અને ઘણો બધો વિકાસ થવાને કારણે સતત છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણનું પ્રમાણ છે દુનિયાની અંદર વધી રહ્યું છે, વિશ્વની અંદર વધી રહ્યું છે. જેના કારણે જરૂરી શરણ ક્ષેત્રો જે પશુઓને ચરાવવા માટેના જે શરણ ક્ષેત્રો છે એ શરણ ક્ષેત્રો રહ્યા નથી, એટલે કે શરણ ક્ષેત્રનો અભાવ ઉભો થયો છે. જેના કારણે પશુઓને ઘાસચારો છે પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી. એટલા માટે પશુપાલન વ્યવસાય સારો એવો થઈ શકતો નથી. એટલે મુખ્ય સમસ્યાની પહેલી મુખ્ય સમસ્યાઓ પશુ સમસ્યાઓની મુખ્ય સમસ્યા ગણી શકાય કે શરણ ક્ષેત્રનો અભાવ થયો છે. ત્યાર પછી બીજી સમસ્યા જોઈએ તો કે પશુપાલનમાં પશુઓની કિંમત ઘાસચારો અને પશુ ચિકિત્સિત મોંઘા બન્યા છે, જ્યારે પશુ પેદાશનું વળતર ઓછું મળે છે. હવે પશુઓને કોઈ નવું પશુ આપણે લેવા જવું હોય, બરોબર, નવું પશુને ખરીદવું હોય તો એની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. આપણે એ પશુ ખરીદી શકીએ એવી સક્ષમતા હોતી નથી. લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા હારી ઊંચી ઓલાદ હોય, બરોબર, પશુ હોય એટલે ઘોડાની ઊંચી ઓલાદ હોય તો 7 લાખ, 8 લાખ, 9 લાખ, 10 લાખ, બરોબર. સારી હોય ભેંસ હોય તો એના 50,000, 60,000, 80,000, લાખ રૂપિયા, 1,20,000. ત્યાર પછી કોઈ પણ ગાય હોય, ગીર ગાય હોય તો એના 80,000, 90,000, બરોબર, લાખ રૂપિયા, 1.5 લાખ જેવી ગાય. એટલે હું કહેવા એ જ માંગુ છું કે પશુપાલનમાં પશુઓની કિંમત અને ઘાસચારો છે એ ખૂબ જ મોંઘા બન્યા છે. જેના કારણે પશુપાલન વ્યવસાય ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. અને એને ટૂંકમાં કોઈ પણ પશુ બીમાર પડે તો પશુને સારવાર કરવા માટેની ચિકિત્સા છે ખૂબ જ મોંઘી બની છે. જેના કારણે જે પશુપાલક હોય તેને પોસાય તેમ હોતું નથી, તો તે પોતાના પશુની સારી એવી સારવાર કરી શકતો નથી પોતાના આર્થિક અભાવને કારણે, પોતાની પૈસા ન હોવાને કારણે. જેના કારણે પોતાનું પશુ તે મૃત્યુ પામે છે અને જેના લીધે છે પોતાને આર્થિક સંકળામણ થાય છે, એટલે આર્થિક નુકસાન જાય છે. એટલે કે પશુ ચિકિત્સકો મોંઘા બન્યા છે, જ્યારે પશુ પેદાશનું વળતર ઓછું મળે છે. હવે પશુપાલનનો વ્યવસાય હોય તો પશુપાલનની અંદર કોઈ પણ નવા પશુની ખરીદી કરવી હોય તો એ મોંઘી થાય. ત્યાર પછી ઘાસચારો લેવો જોઈએ તો એ મોંઘો મળે. ત્યાર પછી તેની પશુઓ બીમાર પડે અને સારવાર કરવી તો એની સારવાર છે મોંઘી થાય. પણ જ્યારે પશુઓની જે કંઈ ઉત્પાદન મળે છે એ વેચો તો એનું ઉત્પાદનનું છે એ ઉત્પાદનનો ભાવ છે ઓછા મળે છે. દૂધ વેચો તો દૂધના ભાવ ઓછા મળે. ત્યાર પછી મરઘા હોય તો મરઘાના ઈંડા વેચો તો એના ભાવ ઓછા મળે. માંસ વેચો તો ઓછા ભાવ મળે, બરોબર. ત્યાર પછી કુદરતી એનું ખાતર હોય, બરોબર, છાણિયું ખાતર હોય તો છાણિયું ખાતર વેચો તો એના ભાવ ઓછા મળે. તેના કારણે શું થાય, ઘણી બધી સમસ્યા ઊભી થાય કે પશુઓ દ્વારા જે કંઈ ઉત્પાદન થાય એના ભાવ ઓછા મળે, જ્યારે બીજી વસ્તુ એની સામે લેવા જાવ તો એ મોંઘી પડે. એના કારણે છે પશુપાલનનું પારિસ્થિતિક તંત્ર બગડે છે. ત્યાર પછી જોઈએ તો ત્રીજી સમસ્યામાં પશુપાલનમાં જોઈએ તેટલું આધુનિકરણ થયું નથી. પશુપાલનમાં જોઈએ તેટલું આધુનિકરણ થયું નથી. એ વિવિધ ઉદ્યોગોમાં જે વિવિધ ટેકનોલોજીનો વિકાસ થયો છે, વિવિધ ટેકનોલોજી અપનાવવામાં આવે છે, એ વિવિધ ટેકનોલોજી છે પશુપાલનની અંદર વિકસાવવામાં આવી નથી. એટલે કે આધુનિકરણનો અભાવ જોવા મળે છે. પશુપાલકોને રોકાણ કરી આવક મેળવી તેવી સ્થિતિ નથી. પશુપાલક હોય, બરોબર, કોઈ પણ ગોવાળ હોય, બરોબર, જાજુ રોકાણ કરીને પોતે આવક મેળવી શકે એવી સ્થિતિ હોતી નથી. કારણ કે ગોવાળ એટલે પશુપાલક પોતે જ છે એ કેવો હોય કે ગરીબ હોય, ગરીબ સ્થિતિ હોય તો બધી સ્થિતિ હોય.
જેના કારણે જે પોતાના પશુપાલનના વ્યવસાયમાં છે રોકાણ કરી શકે એવી પોતાની સ્થિતિ હોતી નથી. એટલે કે આ ત્રણ સમસ્યાઓ છે એ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. પહેલી કઈ એ ધ્યાન બીજી કરવાનું છે કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે છે એ પશુપાલન વ્યવસાય માટે જરૂરી શરણ ક્ષેત્રનો અભાવ થયો. જરૂરી શરણ ક્ષેત્રો છે એ વળાવવા મળ્યા. હવે આપણે ટીમાણા ગામમાં લઈ લઈએ તો ટીમાણા ગામની અંદર તમે બધા રમવા જાવ છો બરોબર, મક્કીવાડે રમવા જાવ તો તમે જોયું છે પેલા આજથી 5-7 વર્ષ પહેલા રમવા જતા હતા અને ખાડા ટેકરા હતા નહીં, સમતલ મેદાન જેવું હતું તો બાવળ હતા. અત્યારે ઘણા બધા બંડો પણ વળાઈ ગયા છે અને માણસોએ છે માટી ખોદીના ખાડા પણ પાડી દીધા છે, જેના કારણે પશુઓ ચરી શકે તેવી સ્થિતિ છે નહીં. એટલા માટે શરણ ક્ષેત્રનો કેવો અભાવ થયો. ત્યાર પછી પશુપાલનમાં પશુઓની કિંમતમાં વધારો થયો. ઘાસચારો લેવા જાવ તો એમાં પણ વધારો થયો ભાવમાં, એટલે મોંઘવારી વધી અને પશુ ચિકિત્સા એટલે કે કોઈ પણ પશુઓની સારવાર કરાવી હોય, બીમાર પડ્યું હોય તો એની સારવાર પણ કેવી બની છે, મોંઘી બને છે. જ્યારે પશુઓની પેદાશનું વળતર પણ ઓછું મળે છે. જ્યારે પશુનું આપણે પેદાશ કેટલું મળે છે, પેદાશની વચ્ચે થાવ તેનું વળતર એટલે કે પૈસા ઓછા મળે, જેના કારણે બે વચ્ચે પારિસ્થિતિક તંત્ર જળવાય નહીં, જેના લીધે છે પશુપાલન વ્યવસાય કેવો જાય, લોસમાં એટલે કે ખોટમાં જાય. ત્યાર પછી ત્રીજી સમસ્યા જોઈએ તો પશુપાલનમાં જોઈએ તેટલું આધુનિકરણ થયું નથી. બીજા ઉદ્યોગો લઈએ બરોબર, પશુપાલન સિવાયના કોઈ પણ બીજા ઉદ્યોગો લઈએ તો બીજા ઉદ્યોગોની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અને આધુનિકરણ વધતું જાય છે. એની સામે પશુપાલનમાં છે આધુનિકરણ વધ્યું નથી અને કોઈ એવા પશુપાલકો આર્થિક રીતે સદ્ધર નથી કે જે પોતાના પશુપાલનના વ્યવસાયની અંદર સારા નાના રોકીને ઉત્તમ આવક મેળવી શકે એવું કોઈ પશુપાલનની સ્થિતિ છે નહીં, એટલે કે આવક મેળવે એવી સ્થિતિ નથી, જેના કારણે પશુપાલનનો વ્યવસાય છે સારો વિકાસ પામ્યો નથી. હવે આ સમસ્યાઓ છે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા, એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે શું કરવું જોઈએ બરોબર, ત્યારે નુકસાન થઈ ગયું છે નુકસાનને ભરપાઈ કરવા માટે શું કરવું જોઈએ, કયા ઉપાયો હાથ ધરવો જોઈએ અથવા તો કયા ઉકેલો હાથ ધરવો જોઈએ. જોઈએ આપણે તો કે સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન પૂરા પાડવું જોઈએ. સરકાર દ્વારા છે પશુપાલકો હોય તો પશુપાલકોને છે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. ત્યાર પછી પશુપાલન માટે ખાસ વિસ્તારો જાહેર કરવો જોઈએ. હવે કોઈ પણ વિસ્તારોના ખૂબ સારા પ્રમાણમાં પશુપાલન થતું હોય તો પશુપાલનના વ્યવસાય માટે જે સરકારી જમીન છે સરકારી જમીનમાં સરકારે જાહેર કરવી જોઈએ કે ભાઈ આટલો વિસ્તાર છે એમાં જે કઈ પશુપાલકો છે પોતાના પશુઓને ચરાવી શકે, એટલે કે ખાસ વિસ્તાર છે જાહેર કરવો જોઈએ. ત્યાર પછી પશુઓની ખરીદી માટે તબેલા કે ગમાણના નિર્માણ માટે આર્થિક સહાય આપવી જોઈએ. સરકારે છે કે કોઈ પણ વ્યક્તિ પશુપાલન કરતો હોય તો પશુપાલકને છે આર્થિક સહાય કરવી જોઈએ. શા માટે તો કે કોઈ પણ પશુઓની ખરીદી માટે, ત્યાર પછી એને પશુઓનો તબેલો બનાવવો તો તબેલા માટે અથવા તો ગમાણ બનાવવું તો ગમાણ બનાવવા માટે છે એ પશુપાલકોને સરકારે આર્થિક સહાય આપવી જોઈએ, જેના કારણે પોતાનો વ્યવસાય સારો બનાવી શકે. ત્યાર પછી પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગોને કરવેરાથી છૂટછાટ કે ઓછા દરે ધિરાણની સુવિધા આપવી જોઈએ. તો પશુપાલન સાથે સંકળાયેલા જે કાંઈ ઉદ્યોગો છે, કયા ઉદ્યોગો તો ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ છે, આ વિવિધ ઉદ્યોગો છે એ વિવિધ ઉદ્યોગોને વિકસાવવા માટે સરકારે છે છૂટ આપવી જોઈએ, એટલે કે એના ઉપર વધારાનો ટેક્સ નાખવો જોઈએ નહીં, મીડિયમ ટેક્સ નાખી આ ઉદ્યોગોને રાહત આપવી જોઈએ. અને ત્યાર પછી આ ઉદ્યોગવાળા કોઈ પણ સરકારી બેંકમાંથી લોન લે બરોબર, તો કોઈ અન્ય બેંકમાંથી લોન લે તો એ લોનની અંદર છે એ ધિરાણ આપવું જોઈએ અને તે ધિરાણની અંદર છે એ 11% ઓછા રાખવા જોઈએ, એટલે કે એને છૂટછાટ આપવી જોઈએ. તો આ પશુપાલન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ઉકેલો. તો વિદ્યાર્થી મિત્રો, સંસાધનની અંદર છેલ્લો ટોપિક આપણે બાકી છે માનવ સંસાધન. માનવ સંસાધન પૂર્ણ કરીએ એટલે આ પાઠ પૂર્ણ. તો માનવ સંસાધનને ઇંગ્લિશની અંદર હ્યુમન રિસોર્સિસ કહેવામાં આવે. હ્યુમન રિસોર્સિસ એટલે કે માનવ સંસાધન જે મુખ્ય સંસાધનનો પેટા પ્રકાર છે. માનવ સંસાધન એટલે કે મનુષ્ય છે એની અંદર મુખ્ય હોય. માનવ સંસાધનની અંદર મનુષ્ય છે એ મુખ્ય હોય એટલે કે કેન્દ્ર સ્થાન હોય. કોઈ પણ સંસાધન છે મેં કીધું કોઈ પણ સંસાધન હોય જ્યાં સુધી માનવી તેનો ઉપયોગ છે માનવી પોતાના વિકાસ માટે ન કરે અથવા તો જે સંસાધનનો જાણકારી છે મનુષ્યને ન હોય ત્યાં સુધી તે સંસાધન ગણાવી શકાય નહીં. મેં તમને કીધું હતું કે આજથી પૂર્વે એટલે કે પ્રાચીન સમયની અંદર જ્યારે 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ એનાથી પણ પૂર્વે છે મનુષ્યને ફળિયામાંથી બીજું
ઉગે એનું જ્ઞાન હતું નહીં. ત્યારે તેને ફળિયો છે જ્ઞાન નહોતું એટલા માટે ફળિયો છે તેના માટે સંસાધન હતું નહીં. કારણ કે તેને સંસાધન એને જ કહેવાય કે જ્યારે સંસાધન છે એ મનુષ્યની જાણકારીમાં હોય ત્યારે. માનવ સંસાધન જે અંદર છે અથવા તો કોઈ પણ સંસાધન જે અંદર છે માનવી કેન્દ્ર સ્થાને હોય છે. મેં તમને કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી ત્યારે તમને કીધું હતું કે પૃથ્વી સપાટી પર મળી આવતા વિવિધ કુદરતી પદાર્થો કે પૃથ્વી સપાટી પર મળી આવતા વિવિધ કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવી પોતાના વિકાસ માટે કરે તો તે કુદરતી તત્વોને છે એ કુદરતી સંસાધન કહેવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી મનુષ્ય છે એ કોઈ પણ સંસાધનનો ઉપયોગ છે એ પોતાના માટે ન કરે ત્યાં સુધી તે સંસાધન બની શકાય નહીં. એટલે કે સંશોધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કારણ કે કુદરતમાં રહેલો કોઈ પણ પદાર્થ માનવી તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે સંસાધન બની શકાય નહીં. સૃષ્ટિમાં માનવી એક જ એવું પ્રાણી છે કે જે વિવિધ સંસાધનનો ઉપયોગ છે પોતાના માટે કરી શકે. બાકી કોઈ પ્રાણી એવું છે નહીં કે તે સંસાધનનો ઉપયોગ કરી શકે. એટલે કે સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઉપયોગ કરે. માનવી છે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઉપયોગ કરે છે. પ્રાકૃતિક વાતાવરણમાં કઈ કઈ ચીજનો ઉપયોગ કરે તો કે જમીન છે, જળ છે, નદીઓ છે, પર્વતો છે, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, બરોબર, ખેતર છે, વૃક્ષો છે, વૃક્ષોના ફળો છે, બરોબર. તો એ બધું કેવું કહેવાય? પ્રાકૃતિક કહેવાય. એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણ. સાંસ્કૃતિક વાતાવરણમાં શું આવે તો કે સામાજિક સંગઠનો અને રાજનૈતિક પ્રબંધો. સામાજિક સંગઠનો અને રાજનૈતિક પ્રબંધો છે એ સાંસ્કૃતિક વાતાવરણમાં આવે. જ્યારે પ્રાકૃતિક વાતાવરણની અંદર છે મેં કીધું જળ છે, જમીન છે, પૃથ્વીની વિવિધ પેદાશો, વૃક્ષો છે, પર્વતો છે, બરોબર. તો એ બધે ખનિજ, પશુપાલન, ઉદ્યોગ, વેપાર, પરિવહન વગેરે છે એ બધી કેવું કહેવાય? પ્રાકૃતિક કહેવાય. એટલે કે માનવી શક્ય બનાવે છે. તેમાં સામાજિક સંગઠન અને રાજનૈતિક પ્રબંધ અને સાંસ્કૃતિક વિકાસ કરે છે. આ બધા માટે માનવ છે પોતાની શક્તિ, બૌદ્ધિક શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો કોઈ પણ સંસાધન છે તેને ઉપયોગમાં લેવું હોય તો ઉપયોગમાં લેવા માટે કાં તો તેની શક્તિનો અથવા તેની બૌદ્ધિક શક્તિ અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાની બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કરીને માનવી છે કોઈ પણ સંસાધનને પોતાના ઉપયોગ માટે લઈ શકે છે. હવે માનવ સંસાધનની અંદર કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવે? માનવ સંસાધનની અંદર કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવે તો કે માનવ સંસાધનના અભ્યાસમાં એક તો વસ્તીનું વિતરણ, એક તો વસ્તીના વિતરણનો અભ્યાસ કરવામાં આવે. ત્યાર પછી વસ્તીના વિતરણને અસર કરતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિબળો, વસ્તીના વિતરણને અસર કરતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિબળોનો અભ્યાસ કરવામાં આવે. ત્યાર પછી રહેવાલાયક પ્રદેશો, વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, વય જૂથ, વ્યવસાયિક જૂથ, પાછા જૂથ, ધર્મ જૂથ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ટૂંકમાં વિવિધ મુદ્દાઓના આધારે છે એ માનવ સંસાધનની અંદર કોઈ પણ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે. એના આધારે છે માનવ સંસાધનનો જન્મ થયો છે. એટલે કે માનવ સંસાધનની અંદર વિવિધ પરિબળો છે. કોઈ પણ વસ્તીની ગીચતા હોય, વસ્તીનું વિતરણ હોય, રહેવાલાયક પ્રદેશો હોય, ત્યાર પછી વ્યવસાયિક જૂથ હોય, પાછા જૂથ હોય, વય જૂથ હોય, ધર્મ જૂથ હોય વગેરેનો અભ્યાસ છે માનવ સંસાધનની અંદર કરવામાં આવે છે. તો માનવ સંસાધનની સાથે સંકળાયેલી સમસ્યાઓ કઈ કઈ છે તો કે મોટી સૌથી સમસ્યાઓ તો કઈ છે? વસ્તીની ગીચતા, એટલે કે વસ્તીનો વિસ્ફોટ. જે સતત ને સતત વસ્તી વધી રહી છે એ વસ્તી વધારાને કારણે શું થાય કે પ્રકૃતિની અંદર અથવા તો પૃથ્વી સપાટી ઉપર સંસાધનો છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એની સામે વસ્તીનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે છે. તો સંસાધનોનું અને વસ્તીનું વિતરણ કરવામાં આવે કે વહેંચણી કરવામાં આવે તો એ અસમાન થાય, સમાન થતી નથી. મનુષ્યની સરખામણીમાં સંસાધનો ઓછા છે જેના કારણે પારિસ્થિતિક તંત્ર છે બગડે છે. એટલે કે મોટી સમસ્યા કઈ છે? વસ્તી ગીચતા, એટલે કે વસ્તી વિસ્ફોટ. માનવ સંસાધન સાથે સંકળાયેલી કોઈ પણ મોટી સમસ્યા હોય તે વસ્તી વિસ્ફોટ તો વસ્તી વિસ્ફોટ, વસ્તીનો વિસ્ફોટ થયો છે. એટલે કે વસ્તી સતત ને સતત વધતી રહી છે. વસ્તી જેમ સતત ને સતત વધતી રહી છે એમ છે એની સામે છે કુદરતી સંસાધન છે વધી રહ્યા નથી. તેના કારણે બંનેનું વિતરણ કેવું થાય? અસમાન થાય છે. જેના કારણે પારિસ્થિતિક તંત્ર છે બગડી રહ્યું છે. ત્યાર પછી છે બીજી સમસ્યા કઈ જોવા મળે? ગરીબી, ત્યાર પછી ભૂખમરો, પ્રદૂષણ વગેરે જેવા વિકટ પ્રશ્નો છે એ ઊભા થયા છે. તેના કારણે તો કે વસ્તી ગીચતાના કારણે માનવ સંસાધન અંદર જે કઈ સમસ્યા છે એમાં વસ્તી ગીચતા તો વસ્તી વિસ્ફોટને કારણે છે એ વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે. જેમાં વસ્તી ગીચતા, ગરીબી, ભૂખમરો, પ્રદૂષણ જેવા પ્રશ્નો છે વિકટ બન્યા છે. હવે આ સમસ્યા છે
તો સમસ્યાનો ઉકેલ કરવા માટે શું લેવું, શું પગલાં લેવા જોઈએ? તો કે વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેના પ્રયત્નો કરવો જોઈએ, કારણ કે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ ઓછું છે, જેને સામે વસ્તીનું પ્રમાણ વધારે છે. તો બેયનું છે એ વહેંચણી કરવામાં આવે તો અસમાન વહેંચણી થાય. કોઈ પ્રદેશમાં છે કુદરતી સંસાધનોની સંખ્યા વધારે હોય તો ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય, આ વસ્તીનું પ્રમાણ જ્યાં વધારે હોય તો કુદરતી સંસાધનો છે એની સંખ્યા ઓછી હોય તો કેવું થાય? અસમાન પરિસ્થિતિ ઊભી થાય, જેના કારણે પારિસ્થિતિક તંત્ર બગડે. તેના કારણે શું કરવું જોઈએ? કે વસ્તીને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને વસ્તીને છે વૈશ્વિક સમસ્યા ગણી અને આંતરરાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, જેના કારણે છે કુદરતી સંસાધનની અંદર થતી જે અવહેંચણી છે, અસમાન વહેંચણી છે, તેને એનો નિકાલ લાવી શકાય. તો અહીંયા આપણે છે આપણો પાઠની માનવ સંસાધન સાથે પૂર્ણ કરીએ છીએ. બરોબર, 9મો પાઠ આવતા લેક્ચરમાં છે 10મા પાઠ વિશે માહિતી મેળવશું. જય હિન્દ, જય ભારત.